કેરળમાં સપાટો 30 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। વર્ષ 1994માં સગીરાના અપહરણ કેસનો આરોપી આખરે ઝડપાયો છે। દ્વારકા એલસીબીએ કેરળના અલપુઝામાંથી ઝડપી પાડ્યો છે આરોપી, જેમાં સાયબર ક્રાઇમ એલસીબીની ટીમે આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ કાર્યવાહી થઈ છે। આરોપી વેણુ દમોધરનને પકડી અને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબની સૂચના તેમજ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કામના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય, જે અન્વયે એલસીબીના પોલીસ કર્મચારીઓએ જરૂરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની બાતમીના આધારે 3 દાયકાથી ફરાર એવા આરોપીને કેરળ ખાતેથી ધરપકડ કરી આ ગુનાની આગળની તપાસ માટે દ્વારકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે।